નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપણો ટોપિક છે સહાયક અને વિનાશક સંપાદીકરણ ગાણિતીય રીતે. સહાયક અને વિનાશક સંપાદીકરણ ગાણિતીય રીતે. સહાયક એટલે તમે જાણો છો કે શૃંગ ઉપર શૃંગ અને ઘર્ત ઉપર ઘર્ત આવે તો એને આપણે સહાયક કહીએ છીએ. જો શૃંગ ઉપર ઘર્ત અને ઘર્ત ઉપર શૃંગ આવે તો એને વિનાશક કહીએ છીએ. સહાયકની અંદર એની તીવ્રતા 4 ગણી થઈ જાય છે અને વિનાશકની અંદર તીવ્રતા 0 બરાબર છે, નાને બરાબર થઈ જાય છે. ઓકે, હવે એના પછી આપણે એને ગ્રાફની મદદથી સમજીએ. સહાયક અને વિનાશક સંપાદીકરણ ગ્રાફિકલ મેથડથી. તો એની અંદર આપણે જોયું કે શૃંગ ઉપર શૃંગ આવતું, ઘર્ત ઉપર ઘર્ત આવતું, તો એની આપણે સાબિતી આપી કળા તફાવત અને પચ તફાવતને આધારે. તો એની અંદર આપણને કઈ કળા તફાવત મળતો હતો અને પચ તફાવત મળતો હતો. તો જો કળા તફાવત 0, 2π, 4π, 6π, 8π આવું મળે તો આપણે શું કહેતા હતા કે આ સંપાદીકરણ કેવું છે, સહાયક. અને પચ તફાવત 0, 3π એટલે 1 સોરી π, 3π, 5π, 7π એવું મળે તો આપણે એને કહેતા હતા વિનાશક સંપાદીકરણ. એટલે શૃંગ ઉપર શૃંગ, ઘર્ત ઉપર ઘર્ત, શૃંગ ઉપર ઘર્ત એવી મેથડથી તો આપણે યાદ રાખીએ છીએ અને બીજું કળા તફાવત અને પચ તફાવતની આધારે પણ આપણે યાદ રાખીએ છીએ. હવે આપણે જોવું છે એ જ વસ્તુ ગાણિતીય રીતે. હવે અહીંયા આગળ ગાણિતીય રીતે આપણે સમજીએ ત્યારે આપણે સૌથી પહેલા વેવ ઇક્વેશન તરંગ સમીકરણ સમજવું જોઈએ. કયું સમીકરણ? તરંગ સમીકરણ. તરંગ સમીકરણ શું છે? તો એક તરંગ લઈએ એનું સમીકરણ છે y1 a cos ઓમેગા t અને બીજું તરંગ લઈએ એનું સમીકરણ છે y2 a cos ઓમેગા t plus 5. અહીંયા કળા તફાવત a1 a2 તમે લખી શકો છો. હવે ધ્યાન આપજો, આ જે ઇક્વેશન છે એ સમીકરણને આપણે તરંગનું સમીકરણ કહીએ છીએ. તમે ધોરણ 11 ની અંદર તરંગ ચેપ્ટરની અંદર આ સમીકરણ ભણેલા છો. ઘણીવાર અહીંયા sin યુઝ થાય. a sin ઓમેગા t અથવા તો તમે એ રીતે લખો છો a sin kx ઓમેગા t તો પણ સાચું છે અને a cos ઓમેગા t લખો તો પણ સાચું છે. બંને ત્રિકોણમિતિ વિધેયને આધારે આપણે તરંગ સમીકરણને યુઝ કરી શકીએ છીએ. પણ આપણી બુકની અંદર cos લીધું છે એટલે આપણે પણ cos લઈ અને આગળ વધીશું. a cos ઓમેગા t, a cos ઓમેગા t plus 5. હવે એક તરંગનું સમીકરણ એ ઓમેગા t સુધી લખ્યું અને બીજાનું સમીકરણ એ 5 લખ્યું. તો 5 શું છે? કળા તફાવત. એક સમીકરણ અહીંયાથી આવે છે, બીજું તરંગ અહીંયાથી આવે છે, તો બંને વચ્ચે કળા તફાવત કેટલું? એટલા માટે આપણે આની અંદર શું લખીએ છીએ? 5, જે બંને તરંગ વચ્ચેનો શું બતાવે છે? કળા તફાવત. હવે આ બંને તરંગ આવી અને એક પોઈન્ટ પર ટકરાય છે તો એ પોઈન્ટનું સ્થાનાંતર કેટલું? તો આના કારણે મળતું સ્થાનાંતર અને આના કારણે મળતું સ્થાનાંતર બંનેના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું એ પોઈન્ટનું સ્થાનાંતર હોય. સંપાદપણાનો સિદ્ધાંત. તો અહીંયા નોટ કરીએ કે કુલ સ્થાનાંતર કેટલું? તો y y1 plus y2. સ્થાનાંતર એ સદિશ ભૌતિક રાશિ છે એટલે એના ઉપર આપણે એરો લગાવીએ. હવે અહીંયા આ બંને ઇક્વેશન નોટ કરીએ. y1 ની કિંમત શું છે? તો a cos ઓમેગા t plus a cos ઓમેગા t plus 5. આપણે નોટ કરી. ઓકે, આના કારણે અને આના બંનેનું એડિશન એને આપણે કહીએ છીએ કુલ સ્થાનાંતર y. ઓકે, હવે ધ્યાન આપજો. આનું સાદું રૂપ શું થાય? તો અહીંયા c ગણિતની ભાષામાં આપણે આવી રીતે બોલવાનો પ્રયત્ન કરીએ. c એનું વિસ્તરણ આપણે કરીએ. c તો એનું વિસ્તરણ આવી રીતે થાય.
2c એટલે cos a plus b divided by 2 into cos a minus b divided by 2. c plus c નો મતલબ આવું થશે, બરાબર છે? હવે ધ્યાન આપજો, આનું વિસ્તરણ શું થશે? તો આ a જે છે એને આપણે કોમન લઈ લઈએ, a ને કોમન લઈ લઈએ તો હવે આવું રીતે થશે, a કોમન લઈએ 2 એક જ ભાગ છે એટલે 2 અહીંયા મૂકી દઈએ, હવે શું થશે? cos a plus b divided by 2. a શું છે? આ a અને આ ભાગ છે એ b છે, તો અહીંયા આગળ omega t plus omega t plus 5 divided by 2 into cos a minus b એટલે a minus આ માઈનસ થઈ જશે minus 5 divided by 2. આ ઇક્વેશન a plus b divided by 2 અને a minus b divided by 2. આનું સાદુરૂપ આપીએ 2a cos omega t plus omega t 2 omega t એટલે 2 omega t divided by 2 plus 5 by 2 into cos omega t cancel શું આવશે minus 5 by 2. ઓકે, અહીંયાથી જો 2 2 કેન્સલ થઈ જશે એટલે આ ઇક્વેશન આવું મળશે 2a cos omega t plus 5 by 2 cos omega t plus 5 by 2 into cos minus 5 by 2. હવે હું અહીંયા માઈનસ મૂકતો નથી, એને હું પ્લસ કરું છું. માઈનસ એટલા માટે આવે કે બંને તરફ વચ્ચે તફાવત કોઈક વાર પોઝિટિવ મળે કોઈક વાર નેગેટિવ મળે, પણ તમે અહીંયા આ પ્લસ મૂકી શકો છો. પ્લસ મૂકો માઈનસ મૂકો, ગણતરીની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. ઓકે, હવે આની અંદરથી આપણે બે ભાગ અલગ કરીએ તો એક ભાગ હું લખું છું આ રીતે 2a cos 5 by 2 into cos omega t plus 5 by 2. હવે આ જે ભાગ છે, આટલો જે ભાગ છે એને આપણે કહીએ છીએ કંપ વિસ્તાર. જો એને આપણે શું કહીએ? એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર. એટલે આ છે કંપ વિસ્તાર, આટલા ભાગને શું કહીશું? કંપ વિસ્તાર. તો ધ્યાન આપજો 2a cos 5 by 2 આ શું છે? કંપ વિસ્તાર. હવે તીવ્રતા કોના ઉપર આધાર રાખે? તો કંપ વિસ્તાર ઉપર. કેમ કે આપણે જાણીએ છીએ કે તીવ્રતા I ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ a સ્ક્વેર અથવા તો સ્મોલ a લખો તો પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે તીવ્રતા. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો. ઓકે, હવે આપણે જે ટોપિક છે એના ઉપર આપણે શીખીએ કે સહાયક અને વિનાશક સંપાદકીકરણ ગાણિતિક રીતે આ મેથેમેટિકલ જે આપણે ભણી ગયા છીએ. હવે એની મદદથી આપણે સહાયક અને વિનાશક સાબિત કરવું છે. તો સૌથી પહેલા જોઈએ આપણે સહાયક સંપાદકીકરણ. સહાયકનો મતલબ શું? શ્રુંગ ઉપર શ્રુંગ અને ગર્ત ઉપર ગર્ત, એટલે તીવ્રતા કેટલી થઈ જાય? 4 ગણ. એનો મતલબ જો આ cos નું વેલ્યુ 1 હોય, cos ની કિંમત કોની વચ્ચે હોય? 0 અને 1 ની વચ્ચે. 0 એટલે cos ની લઘુત્તમ વેલ્યુ અને 1 એટલે cos ની મહત્તમ વેલ્યુ. મહત્તમ વેલ્યુ એટલે તીવ્રતા મહત્તમ. એનો મતલબ cos ની વેલ્યુ જ્યારે 1 મળે ત્યારે તીવ્રતા મહત્તમ હોય, અને તીવ્રતા મહત્તમ એટલે કયું સંપાદકીકરણ કહેવાય? સહાયક. અને તીવ્રતા લઘુત્તમ એટલે કયું સંપાદકીકરણ કહેવાય? વિનાશક. તો સહાયક સંપાદકીકરણ ક્યારે થશે? જ્યારે cos ની વેલ્યુ cos
5/2 ની કિંમત 1 થાય ત્યારે કેટલી થાય 1 આ કિંમત 1 થાય ત્યારે આપણને સહાયક સંપાતીકરણ મળે હવે cos માટે એક કિંમત ક્યારે મળે તો આપણે જાણીએ છીએ 5/2 cos 0 ની કિંમત કેટલી થાય 1 cos pi ની કિંમત કેટલી થાય -1 -1 થી આપણને કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે -1 તો વર્ગ પણ શું થાય પ્લસ જ થવાનું છે એટલે તીવ્રતા તો ધન જ મળવાની છે તો અહીંયા હું નોટ કરું 0 pi 2 pi 3 pi એમ કરતા કરતા શું આવશે n pi કેમ કે અહીંયા n 1 2 3 કે રીતે તમે લખી શકો છો બરાબર છે હવે આ અહીંયા લઈ જઈએ તો phi is equal to 0 2 pi 4 pi 6 pi અને અહીંયા શું થશે 2n pi આ આપણને શું મળે કળા તફાવત કોના માટે સહાયક સંપાતીકરણ માટે હવે તમે મિત્રો ગ્રાફની મદદથી આપણે આગળનો ટોપિક જોયો છે આગળના વિડિયો લેક્ચરની અંદર એની અંદર તમે જોજો કે કળા તફાવત કેટલો મોટો હતો સેમ આ જ કળા તફાવત હતો બરાબર છે હવે એ જ રીતે પદ તફાવત d લેમ્ડા શું હતું પદ તફાવત 0 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા આ રીતે અને લાસ્ટમાં શું આવશે n લેમ્ડા ખ્યાલ આવશે મિત્રો તો આ કન્ડિશન મળી ગઈ કળા તફાવત અને આ કન્ડિશન મળી ગઈ પદ તફાવત પણ કોના ઉપરથી ગાણિતિક રીતે એટલે આ જે મેથડ છે એના ઉપરથી આપણને આ સાબિત ખ્યાલ આવશે મિત્રો ગ્રાફિકલ અને એનાલિટિકલ એટલે ગાણિતિક રીતે બંનેની અંદર એક સરખું છે હવે બીજું આપણે જોઈએ વિનાશક સંપાતીકરણ વિનાશક સંપાતીકરણ વિનાશક સંપાતીકરણ એટલે cos ની વેલ્યુ કેટલી હોવી જોઈએ 0 તો જ્યારે cos π/2 ની કિંમત કેટલી મળે 0 હવે તમે જાણો છો કે cos ની કિંમત 0 ક્યારે હશે તો અહીંયા π/2 is equal to શું આવે π/2 3π/2 5π/2 7π/2 એમ કરતા કરતા શું આવશે અંતિમ સ્ટેપ કયો હશે મને કોઈ લખાવશે અંતિમ સ્ટેપ કયો હશે અંતિમ સ્ટેપ આવશે 2n + 1 π/2 અહીંયા 1 મૂકો 2 * 1 2 2 + 1 કેટલું થાય 3 બરાબર છે 0 મૂકી દઈએ તો શું આવે π/2 પછી તમે 2 2 * 2 4 + 1 કેટલું થાય 5/2 પછી એને મૂકી 3 2 3 6 6 + 1 કેટલું થાય 7/2 તો અંતિમ સ્ટેપ હશે હવે આ 2 ને અહીંયા લઈ જઈએ 2 અહીંયા જશે તો કેટલું થશે પાઈ આ શું થશે 3 પાઈ આ કેટલું થશે 5 પાઈ 7 પાઈ અને આ કેટલું થશે મિત્રો 2n + 1 પાઈ કેમ કે 2 અહીંયા જશે એટલે 2 2 કેન્સલ થઈ જશે ઓકે તો આ આપણને મળે છે કળા તફાવત પદ તફાવત કેટલું હતું તો પદ તફાવત અહીંયા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરતા હતા 0 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા ને n લેમ્ડા અહીંયા શું લેમ્ડા/2 3 લેમ્ડા/2 5 લેમ્ડા/2 7 લેમ્ડા/2 અને અંતિમ સ્ટેપ કયો આવશે 2n + 1 લેમ્ડા/2 ખ્યાલ આવશે તો ગ્રાફની અંદર પણ આ જ ઇક્વેશન મળતા હતા અને મેથેમેટિકલ એટલે ગાણિતીય રીતે પણ આપણને એ જ ઇક્વેશન મળે છે તો આને આપણે કહીએ છીએ સહાયક અને વિનાશક સંપાતીકરણ ગાણિતીય રીતે તમારા માટે આ ઇક્વેશન પણ તમે આગળ ભણેલા છો આ પણ આપણે જાણીએ છીએ કે બંનેનો સરવાળો થાય એટલે કુલ સ્થાનાંતર થાય આ તમારે યાદ રાખવાનું છે
c plus c એટલે cos plus cos હોય તો આ રીતે છે બરાબર છે એનું વિસ્તરણ કરતા આપણને આ મળે અને એમાંથી આ જે ટર્મ છે એને આપણે કહીએ છીએ કર્ણ વિસ્તાર હવે આની વેલ્યુ 0 મળે cos pi by 2 0 ને a સાથે ગુણી દઈએ તો કુલ કર્ણ વિસ્તાર કેટલો થઈ ગયો 0 આની વેલ્યુ 1 મળે તો કર્ણ વિસ્તારને 1 સાથે ગુણીએ તો એનો કર્ણ વિસ્તાર કેટલો થઈ ગયો 2a ડબલ થઈ જાય છે બરાબર છે 4 ગુણ થઈ જાય તો આ યાદ રાખીશું મિત્રો તો સહાયક અને વિનાશક સંપત્તિકરણ ગાણિતિક રીતે આ એક્ઝામ ની અંદર પૂછાય 2 થી 3 માર્ક્સ ની અંદર તો તમારે એની અંદર આટલું